હાલો દોસ્તો મિત્રો મારા ભાઈઓ બહેનો બધા આપણી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આપણે બધા નીકળી ગયા જો આજ ફરવા રસ્તા ઉપર જો આમ તમારો ભાઈ તૈયાર થઈને નીકળી ગયો છે અને જવાનું છે 2-3 જગ્યાએ ફરવા આપણે। તો આગળ આપણે વ્લોગમાં જોઈએ જો આમ રસ્તાનો વ્યૂ જોઈ લો તમે। આમ ફરવા જવાનું છે મોજે મોજ આજ જોઈ લો તમે। હવે જો ખટારાની હમણાં સાઈડ કાપું તો આમ કેમ પણ હન કરીને ખટારાની સાઈડ કાપી ત્યાં તો સામેથી ગાડી આવી આવા દીધી ગાય ગા જો આમ બીજા ખટારાની સાઈડ કાપી આપણે। આપણે હાઈવે ઉપર ચડીને રમેશભાઈની આગળ થઈ ગયા હતી એની સાઈડ કાપવાની હતી તો રમેશભાઈએ ભગાડી અને ખબર પડી આપણી ગાડી પાછળ આવી ગઈ તો આપણે રમેશભાઈની પહેલા ચોકડી આવીને ઊભા રહી ગયા કેમ કે એ પાર્સલ લેવા ગયા હતા। દીદીની પાસે આગળ થઈ ગયા આપણે પાછી એની સાઈડ કાપી પછી એને કંપની વાળા રસ્તે ચડી ગયા આમ કંપની જોઈ લો તમે જાઓ દીદી ગાય ગા આમ રસ્તો સારો હતો પણ આમ બહુ ખાડા હતા હો જો બગીચો ને એવું મસ્ત હતું કંપની મોટી મોટી છે હો। દીદીની પાસે આગળ થઈ ગયા જો જોયું તા તો અહીંયા આમ જો જીસીબીની ખાડા ગાળતા હતા ટ્રેક્ટરમાં ભરે તું ભાઈને કીધું વિડીયો બનાવી લે તારે એને આખું જીસીબી પાછળથી લઈ લીધું। આગળ જોયું તો બીજી એક મોટી કંપની હતી રસ્તો મસ્ત હતો પણ બગીચો નહોતો સારો ત્યાં તો બે આગળ થઈ ગયા। હા બધું લીલું સામ ખેતર ને એવું આમ જો તમે આમ જંગલ જેવો વિસ્તાર આવી ગયો। પછી આપણે ગાડી ધીમે ધીમે આખી વિડીયો બનાવતા તો મોટા મોટા ભૂંગળા દેખાણા જો લાટ બધી ભૂંગળાઓની લાઈન હતી સારી કોઈ અહીંયા આવ્યા હતા રસ્તો બહુ ખરાબ હતો જો આવ ધીમે ધીમે ગાડી આવતા હતા લાગે ને કોક ને સીડી છે એવું જો આવું ઉપર પણ એ સીડી નથી ત્યાં છે ને પાઇપલાઇન કાઢવાની છે એટલે ઉપરથી એટલે એવું બનાવેલું છે કંપની જ છે એ હતી। હા ને તા તો પછી આપણે આમ ગાયા ગાજે ને આગળ રસ્તો આવ્યો ને એવો ખરાબ રસ્તો અને ધૂળ નહીં તો ડમરી ચડતી ગયો જબ્બર ધૂળ ઉડતી હતી લાગે ને આ પોક્ષુટા કાળા કાળા થઈ જાવ એવું જવા દીદી ગાય કા તો ઓલા ભાઈ સાયકલ લઈને જતા હતા તો દીદીની તો આગળ છે આગળ કટારાની લાઈન હતી જો આપણે ધીમી પાડતી હતી કેમ કે ધૂળે ઉડતી હતી એટલે દેખાતું નહોતું કંઈ આપણે સાઈઝમાં પહેરેલા હતા એટલે આપણે વાંધો આવે એવો નહોતો। ઓલા બધા બેહીને શું કરતા હતા કઈ ખબર ન પડી તો દીદી ગાડી ભગાડી પાછી આપણે ગાડી પાછળ રાખવાની હતી કેમ કે આપણે ભાડું નહોતું કઈ ત્યાં ભાઈને કહી દીધું વિડીયો સારી બાજુથી આવે એવો હિરખો લઈ જાય તો એનું સારું કર વિડીયો બનાવવામાં જ્યાં નહોતું મારે ગાડી આપવામાં જ્યાં નહોતું ગાય ગાડી જવા જ દેતા હતા એ થોડુંક કાલે તો પાછો એવો જ રસ્તો આવ્યો જો રમેશભાઈની ઓલી બાજુ રોડ સાઈડમાંથી આગળ નીકળી ગયા આ બાજુ રસ્તો બહુ ખરાબ હતો
પછી અમે જવા દીધી. હવે ત્યાં જઈને મને લાગે મોઢું ધોવું જ પડશે. ડમર્યું સડાવે તો આગળ બોલેરાવાળા ભાઈને કીધું એલા ભાઈ એમને આગળ જવા જોઈએ એમ. આપણી ગાડીમાં ઓન તો હતો નહીં, છતાં એને સાઈડ આપી દીધી મેજિક હતી. હા જો હવે ચડી ગયા આપણે હાઈવે ઉપર. હાઈવે ને ખબર નહીં આ શેપ આપેલો હતો એવો, જોવો ને તમે આમ કેવો આમ શેપ આપેલો હતો ખાડા કબજા વાળો. મસ્ત રસ્તો હતો, જવા દીધી પછી. હવે મને લાગે આપણે બધા પોગી ગયા. હા ભાઈ તમે માનો કે ન માનો, લગભગ આપણે પોગી જાઓ. હા ફાઇનલી આપણે પોગી ગયા. હા જો આ ગેટ. ફાઇનલી દોસ્તો આપણે જગ્યાએ જે જવાનું હતું ને એક જગ્યાએ પોગી ગયા. જો બધા આમ દુકાને ગયા. દુકાને જઈને આપણે થોડીક વસ્તુ લેવાની હતી. હું તો લઈ લીધું એવું ના વાત મળી કેટલા ને ઓછું બધું. જો તમે કબૂતર ને એવું અહીંયા છે બધું. પછી આપણે અંદર જવાનું છે. આપણે અંદર એન્ટ્રી કરી મેં તમને કીધું ને જો તમારા ભાઈ મોટું ધોઈને કમ્પ્લીટ થઈ ગયો. રમેશભાઈ પણ તમાકુ ખાઈ લીધી છે. હા અને જો આપણે નીકળી ગયા બધા. ઓલા બધા આગળ વહી ગયા. મેં મોટું ધોવાઈ ગયા ને દુકાને ભાગ લેવા ગયા. હા જો જોઈ આમ બોટ. વાહ ક્યા સીન હે, વાહ ક્યા સીન હે. નજારો તમે જોઈ શકો છો. ઈ સામે છે રિલાયન્સ કંપનીનું કંઈક બનાવેલું છે. હા જો બધા નીકળી જાય તૈયાર બૈયાર થઈને મોટું ધોઈ. તો આપણે બગલા અહીંયા જોઈ લીધા. જો અલગ જ પ્રકારના પક્ષી હતા આપણે જોયા. જોઈ શકો છો તમે નજારો. આગળ ગયા ને ત્યાં તો મોટી જબર બોટ જોવા મળી. મેં લખેલું તો આ ગેસની બોટ લાગે, મને લાગે કંઈક મટીરિયલ રિલાયન્સ વાળાનું છે. પછી આપણે બતકને ઓલા બગલાને ખાવાનું ચાલુ કરાવી દીધું. ઉપર ફેંકતા હતા ને તો એ બધું કેસ કરીને લઈ જતા. હેઠે કઈ આવવા નહોતા રહેતા. પછી મેં તો પેલા બિસ્કિટ ખવડાવવાનું ચાલુ કર્યું. બિસ્કિટ ખવડાવ્યા બધાને. લો એક વસ્તુ હેઠી જ ન હોવા દીધી. જોઈ શકો છો તમે. બધા બિસ્કિટ આપણી પાસે પૂરા થઈ ગયા. પછી ભૂંગળા ખવડાવવાનું ચાલુ કર્યું. જો આપણે ભૂંગળા પણ આખા ઉપાડતા થાવ. જોઈ શકો છો તમે. પછી આપણે ફોટા બોટા બધા પાડીને કમ્પ્લીટ થઈ ગયા. પછી બધા કે આપણો વિડીયો બનાવો. પછી ધીમે ધીમે વિડીયો બનાવ્યો. બધા પોતપોતાની રીતે વિડીયો બનાવતા હતા. હા હવે આપણે પાછા જો નીકળી જાય. બીજી જગ્યાએ જવાનું છે. બધાને કીધું જલ્દી હાલો. આપણે જો નીકળી ગયા પાછા બીજી જગ્યાએ જવાનું છે. હવે દી આથમી થાય એટલે જલ્દી નીકળવાનું હતું. એને પછી પાછી જો ગાડી જવા દીધી ફટોફટ. મોબાઈલ આપી દીધો ભાઈને. હાલે તો હવે વિડીયો ઉતારી. એ તો એને અલગ નજારો લાગતો હતો. ચારે ફરતે એને વિડીયો લીધો. આપણે ભાડું નહોતું, ધીમે જવાનું હતું તો આપણે વિડીયો બનાવતા જ જઈએ. સાયકલ હતું તો અહીંયા એક મંદિર હતું પણ એ અત્યારે મંદિરે અમારી પાસે જવાનો ટાઈમ નહોતો. મંદિર તો મસ્તનું છે. ધીમે આંકી હતા. ઓલા કે બધા આવી જાય પછી કે હાલો તો પછી જવા દઈએ આપણે ધીમે જો.
જોઈતા તો બહુ મોટો ઢાળ છે જોડે પણ પછી આપણે આગળ કરીને લેવા દઈ દીધું. આગળ લેવલ દઈને ઉપર ચડ્યા હતા તો ના ઢાળમાંથી વળાતો હતો ના એક મંદિર હતું પાછું. જવા દીધી ફાટોફાટ જોવો તમે. આગળ આવ્યા ત્યાં જોયું ત્યાં ભેહું હતી ભેહુંમાંથી ગઈ ગયા પાટ અમને એમ થયું તો આપણે કંપનીમાં ગઈ ગયા. અંદર જોયું કે ના આ કંપની નહોતી આ તો રસ્તો જ હતો અહીંથી કંપનીની અંદરથી ત્યાં ગેટ કરી દીધો. બહુ ખરાબ રસ્તો જો ખાડાવાળો. હા આગળ જોયું તો એક બગડી ગયેલી બસ આવી મને લાગે વરસ દીધી પડી છે. તો જો મોટી મોટી કંપનીના જ વિડીયો બનાવતો હતો સારે કર કંપની થોડા કાલો થાય એક કંપની થોડા કાલો થાય એક કંપની. ધીમે ધીમે જાણતા એક નાનું એવું ગામ આવ્યું. થોડીક વાર ઉભા રહી ગયા આપણે ભાડું નહોતું એટલે પછી દીદીને કે હાલો દીદીને આગળ થઈ ગયા પછી વાહમાં પાછી આપણે ગાડી ધીમે ધીમે જવા દીધી. તો બહુ મોટી ટ્રાફિક હતી એમાંથી આપણે ધીમે ધીમે જો પાર થઈ ગયા છીએ. ઓલા પણ જોયું તો ભાઈ કે આ તો રેલગાડીનો પાટો હોય. મેં કીધું ના ના લે રેલગાડીનો પાટો નથી એ તો કંપનીનું એક મટીરિયલ મોકલવા માટેનો બેલ્ટ બનાવેલો છે. પછી કે ના ના એ રેલગાડીનો પાટો. મેં કીધું ના ના એ મટીરિયલનો પટ્ટો મૂકેલો છે અહીંયા મટીરિયલ મોકલવા માટે. તો એ તો એનો વિડીયો બતાવતો. ઘણી વાર મનાવ્યા પછી માન્યો એ કે ના ના આ પટ્ટો છે હવે એમ એ કે રેલગાડીનો પાટો છે. પછી એને મેં બતાવ્યું મેં કીધું જો આ રેલગાડી થોડી આમાં જાય કે હા તો હાસું કે અહીંથી ગાયબ થઈ ગયો કે તો હાસું કે આ કંપનીનું હશે કાંઈક એમ. પાછી આપણે જવા દીધી જો બસીએ રસ્તો મસ્તનો વ્યૂ આવતો હતો.
બીજા હાઈવે ઉપર તા જોઈ ત્યાં તો બધા સારે ઘર પાણી પીધું બે બાજુ. તો ભાઈ વિડીયો બનાવી લીધો. શું કે ભાઈ દી હાથમાં નહોતો, એનો વ્યૂ મસ્ત આવતો હતો કે આપણે એક વિડીયો બનાવી લઈએ. તે વિડીયો બનાવવાનું ચાલુ જ હતું. દી હાથમાં નહોતો એટલે આપણે જલ્દી જલ્દી જતા હતા. તમે જોવો સારે કોઈ પાણી ભર્યું, બે બાજુ પાણી પાણી. મેં કીધું પાણી જ છે, જોવો તમે. રમેશભાઈ ની તો બધા આગળ થઈ ગયા. હા ત્યાં તો બધા ધીમી પડી. પછી ખબર પડી કે આગળથી બેહું ને આવતા હતા ગાવું ને બધું. એ નાઈ ને બધા આવેલા જો પૂરી થઈ ગઈ. હાવ મને તો એમ હતું કે આ બધા ધીમી પડી થતા. એટલે રમેશભાઈ તો ગાને પગે લાગી લીધા. ઓલા ભાઈ હોટી લઈને આવતા હતા. મેં કીધું આ ભાઈ મારે નહીં તો સારું. હજી સુધી એ ખબર ન પડી આ ચારે કોઈ પાણી શેનું ભરેલું છે. ભાઈ અંકલ પૂછે બે ભોળાનાથના મંદિરે કયા મંદિરે જાવ? મેં કીધું પેલા આ મંદિરે જઈએ આપણે, પછી એ મંદિરે પેલા લઈ લીધા. જો વાળી જોયું ભૂંગળા ભૂંગળા બધો રસ્તાનો વ્યૂ મસ્ત હતો. મેં કીધું મંદિરે મસ્ત છે. આવવા દીધી. થોડુંક જ અંજાર હતું. વળાક વેળા હતા તો મંદિર આવવાનું જ હતું. હા મંદિર દેખાઈ ગયું. તો વિડીયો પણ ઉતારી લીધો. હા મંદિરનો ગેટ આવી ગયો તો આપણે થઈ ગયા અંદર. ભોળાનાથનું નામ લઈ ધીમે ધીમે બધા જાય અંદર. જો વડલો ને એવું બધું મસ્ત હતું. અંદર ઝાડવા બાળવા બધું અંદર જોયું તો ફૂલે હતા. જો ત્યારે ફૂલ તુલસીમાં ને બધું હતું. ભોળાનાથનું મંદિર હજી બનતું હતું. વડલો જોયો પણ પાછા આપણે જો બીજી જગ્યાએ જવાનું હતું ત્યાં નીકળી ગયું. અહીંયાથી બે કોર પાણી ખબર નહોતી પડતી આ પાણી શેનું ભરેલું છે એમ. સમજ રહ્યો ને? પછી ચારે કોઈ શું કહેવાય ધોળ ધોળ દેખાણું. પછી મને એવું લાગ્યું કે આ મીઠાનું હશે. હા પછી ખબર પડી ગઈ કે નહીં આ મીઠાનું જ છે. એમ જો જોઈ શકો છો ચારે કોઈ. પણ મને એવું લાગે ત્યાં લગભગ મીઠું નહીં બનાવતો હોય, કેમ કે બધે પાણી જ ભરેલું છે ના દરિયા વિસ્તાર જેવું છે. એટલે લગભગ મીઠું નહીં બનાવતા હોય. પછી કાંઈ કહેવાય નહીં. આપણે જવા દીધી જો ગાયે ઘાટ. બે બાજુ મસ્ત ગાડી હાંકવાની બહુ મજા આવતી હતી હો. મંદિરે જોયું સારે ઘર. જો આમે સિંહ બેઠો હતો. આગળ રોજડા ને મોર ને બધું એક જ હારે હતું. મસ્તનો નજારો હતો. જો ગયા અમે બધા પછી આગળ આવેલા થોડા થોડા. સિંહને તો કઈ ટેન્શન જ નહોતું. જો હા બેઠો જો સિંહ. એટલે પછી ખબર પડી આ સિંહ નથી, આ તો સિંહણ છે. તો અહીંયા જગ્યા મસ્ત નહીં હે. તો અહીંયા ઈકો છે. હાલો આપણે ઈકો જોઈ લઈએ કેવો છે. ઈકો તો મસ્ત હે હો. તો ઈસકા ખાઈએ આપણે આમ રમણ રમણ હો. તો પીછે ને એનું ધ્યાન રાખવું પડશે, કેમ કે આ ઈકો જુગારથી બનાવેલું છે. મજા આવે હોય ઈસકામાં. તમારે પણ જોવું હોય તો આવી જાય. પછી આપણે ઈસકા બીસકા ખાઈને આગળ નીકળી ગયા. તો આ છે હજી મંદિર બને છે. આ મસ્ત મજાનું હજી મંદિર અહીંયા પહેલાં હતું પણ અત્યારે પડી ગયેલું છે. તો આ નવું બનાવે છે જો મંદિર. આ બધા પથ્થરને અહીંયા કોતરીને રાખેલું છે ને મંદિર આખું નવું બનાવશે. આવી જજો મસ્ત મજાનું મંદિર છે. આ શંકર ભગવાનની ત્રણ ત્રણ મૂર્તિ.
અહીંયા તો બધા દર્શન કરવા આવે. તો ભોળાનાથના દર્શન કરી નીકળી ગયા. પિસારેકોર મંદિરનો વ્યૂ. આ જો ભૂંગળા આપણે ખાવા લાવ્યા હતા બધા. વ્યૂ જોઈને આપણે નીકળી ગયા. તો આ તો આપણો વ્લોગ. આવતા વ્લોગમાં મળીએ.